બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ભાયલી ખાતે વડોદરા મુસ્લિમ પ્રીમિયમ લીગની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બરોડા ટાઇટન અને બરોડા ટાઇસનની ટીમો ફાઇનલમાં આવી હતી। આ મુસ્લિમ પ્રીમિયમ લીગમાં મહેમાન તરીકે ચિરાગ શેખ, જનરલ સેક્રેટરી પ્રદેશ કોંગ્રેસ, અને સૈયદ અય્યુબભાઈ દાડી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ ઇમરાન પટેલ, શશી અને સાદિક પાનગર, સામાજિક કાર્યકર વસીમ શેખ, સામાજિક કાર્યકર વક્કાર પટેલ વગેરે મહેમાનો હાજર રહી ફાઇનલ મેચમાં ટીમોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને રનર અપ ટીમને પણ ટ્રોફી અને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ વાત આ જોવાની હતી કે મેન ઓફ ધ સિરીઝ માટે ખાસ નવું નજરાનું જોવા મળ્યું હતું। અલીફ ઇન્ટરનેશનલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર રેહાનભાઈ અને હમઝા દ્વારા મેન ઓફ ધ સિરીઝ થનાર ઓમાન અરબ વિનર થતા તેમને ઉમરા જવા માટે ફ્રી ઉમરા ટૂર આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝર રઈસ પાનાગર અને ફૈજી શેખ, આરિફ શેખ રહ્યા હોવાનું અબ્દુલ રશીદ કોઠારી દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। गुजरात में, पूरे हिंदुस्तान में लहराती है एक लहर की तरह, तो हम ना करेगी। तैयार हो जाइए, एमपीएल सीजन 1 की आखिरी गेंद। तो हम जिंदादिल इंसान ताकि बाउंड्री पे तेरे रहने का है, वो गबला है। जोरदार ताली होनी चाहिए एमपीएल के लिए, जिन्होंने कुछ सोच रखी है आने वाले कल के लिए। कमेटी की तरफ से है, जोरदार तालियां होनी चाहिए ओमान अरब के लिए और मेहमान के लिए। इरफान शेख मैन ऑफ द मैच देंगे, भी खुश, और बल्लेबाजों की जो बीवियां है घर पे वो भी खुश है। दिया जाएगा, जोरदार ताली होनी चाहिए। आप लोग प्रेजेंटेशन में आए हैं, आप लोग मैयत में और एक शेख और अकीम मलिक, एक अलका याग्निक और एक आमिर चार लगा दिए जितनी तारीफ की जाओ तरीका वाला के तरफ से भी एक गिफ्ट हैम्पर दिया जाएगा। सराहना की जाए एमपीएल की। ये 30 दिनों का काम था, बस हम आपसे दुआ करते हैं कि हर साल आप इसी तरह आए और अच्छी तरह एमपीएल टूर्नामेंट में सभी जो मेरे से मैच हुए हैं सभी को ये इनाम तो इमरान भेजू अजीज भाई यस अजीज भाई थोड़ा पास ओके पाल पड़ गया। फरहान के लिए, आरिफ शेख के लिए, आरिफ शेख की बहुत मेहनत है, जैसा चेहरा काम छोटा नहीं है, इंसान छोटा नहीं है, दोनों ही बड़े हैं। जो है वो हार है, जीत है, दोनों के बिना टूर्नामेंट अधूरी है। बातों के लिए जो गेंदबाजी की है फाइनल में, जो बल्लेबाजी की है उन्होंने, बहुत सारी बारिश है यहाँ पे इनामों की पानेगर के लिए। अगला खिताब है याद रहेगा एमपीएल सीजन 1 में। हमारे मीडिया पार्टनर मिस्टर ज़ुबेलवाला साहब यहाँ पर आ चुके हैं। मोस्ट वेलकम फॉर एमपीएल, उनका इस्तेमाल करेंगे। दोनों ही ओनर के लिए जोरदार तालियां हमका वालों रेहान भाई के लिए, और ऐसी तालियां होनी चाहिए कि एमपीएल सीजन के लिए और भाई के लिए दोनों के लिए देने के लिए Yes, we are playing a Muslim Premier League. You have to lead from the front. Example, you are not setting an example in front of the public. The people of Baroda will
प्रेजेंटेशन सेरेमनी के सामने आके खड़ा भी होना है आपको। और आए हुए हमारे दोनों ही मेहमान चिराग शेख और तीनों ही मेहमान चिराग शेख, अयूब सैयद और वसीम। આજે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આપની ટીમની જીત થઈ છે, શું કહેશો આયોજનને લઈને? આજે જે ટુર્નામેન્ટ મુસ્લિમ પ્રીમિયર લીગ હતી એનું પહેલાં તો હું જેટલા પણ આયોજકો છે એમનું તહે દિલથી શુક્રિયા અદા કરું છું, જેથી મુસ્લિમ સમાજના યંગસ્ટરોને એક મુસ્લિમ સમાજની ટુર્નામેન્ટ કરીને રમવાનો મોકો આવ્યો અને જેટલા પણ મુસ્લિમ યંગસ્ટર છે એમનું 100% રોલ 12 ટીમોએ એમનું રોલ કરી અને જે પણ 2 ટીમ અમારી મહેનત કરીને ફાઇનલમાં આવી અને બંને ટીમોએ બહુ સારું રમ્યા અને એમાંથી અમારી ટીમ વિજેતા થઈ છે। આપનો પરિચય? જાવેદ પટેલ। IPL સિઝન 1 ની આજે પૂર્ણાહુતિ થઈ છે, શું કહેશો, કેટલી ટીમોએ ભાગ લીધો, કઈ ટીમનો વિજય થયો, શું કહેશો? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। MPL મુસ્લિમ પ્રીમિયર લીગ એક અનોખી સોચ અત્યાર સુધી વડોદરામાં કોઈ કરી ના હતી। એ MPLના કમિટી ફૈઝભાઈ આવીને સલાહ મશવરો કરી અને એક સોચને એક પરિણામ રૂપે અને જિંદાદિલ ટુર્નામેન્ટના રૂપે એ સોચને આજના યુગમાં કે આજના ઈરામાં કહો કે જે લોકોને જોડે લાવવું, મુસ્લિમ પ્રીમિયર લીગ એટલે વડોદરા શહેર અને વડોદરા જિલ્લો આ બંનેને એકત્રિત કર્યું અને આ ટુર્નામેન્ટનો આગાઝ કર્યો। આગાઝ કરવાનો રૂપ એવો હતો કે જે મુસ્લિમ છોકરાઓ શહેરમાં રહે છે અને જિલ્લામાં એ અલગ અલગ ટીમોમાં રમે છે, એકબીજાને ઓળખતા નથી અને કંઈ ને કંઈ એકબીજાની ઓળખાણ થાય અને મુસ્લિમ સમાજ કંઈ ને કંઈ જગ્યા પર એકત્ર થાય અને એક સારા બોધરૂપની સાથે કે ભાઈ ડિસિપ્લિન આવે એમનામાં અને ખુરાફાતોથી દૂર રહે, ડ્રગ્સથી દૂર રહે, ટ્રાફિકના રૂલ્સના નિયમોનું પાલન કરે અને એકબીજાનું સન્માન કરે, એ માટે આ MPL ટુર્નામેન્ટનો આગાઝ થયો હતો સિઝન 1નો। આમાં 12 ટીમોએ હિસ્સો લીધો હતો। 12 ટીમોમાં 20, 21 ને 22 3 દિવસ ટુર્નામેન્ટ ચાલી હતી અને આજે એનો ફાઇનલ મુકાબલો હતો। સેમીફાઇનલ ને ફાઇનલ આજે રમાઈ હતી અને એમાં બરોડા વાઇકિંગ્સ અને બરોડા ટાઇટન્સની વચ્ચે ફાઇનલ મેચ રોજાઈ હતી અને બરોડા વાઇકિંગ્સ ચેમ્પિયન્સ થઈ હતી। એમાં વિજેતા ટીમને 61,000 રૂપીસ આપવામાં આવ્યા હતા અને રનર્સઅપને 31,000 અને ટ્રોફી આપવામાં આવી હતી અને બહુમૂલ્ય મેન ઓફ ધ સિરીઝ માટે ઉમરાહનું પેકેજ આપવામાં આવ્યું હતું। એ અનોખી પહેલ છે। અત્યાર સુધી વડોદરા શહેરમાં કોઈ પણ આ આવી ઓફર મેન ઓફ ધ સિરીઝ માટે નથી લાવી। એક જિંદાદિલ પ્લેયર માટે એક જિંદાદિલ ઓફર, એક છોકરો સારો રમ્યો છે અને મક્કા મદીનાની સફરે જશે, એ આ પહેલને હું બિરજાવું છું અને અલીફ જે છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એમને હું સલામ કહું છું આપના માધ્યમથી। ઉમરાન પટેલ। આજે મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 1 નું આયોજન કરવામાં આવ્યું છે, આપ ઉપસ્થિત રહ્યા તો શું કહેશો? अस्सलाम वालेकुम। मुस्लिम प्रीमियर लीग जो खेलने में आई है और उसको खिलाने के लिए जो MPL के ऑर्गेनाइजरों ने जो काम किया है वो बहुत सराहने के काबिल है। जीत हार होती रहती है, लेकिन मुझे आज एक नई चीज देखने को मिली है। मेरी जिंदगी में बहुत लीगों में गया हूँ। एक तो मुस्लिम भाइयों में, नौजवानों में एकता और भाईचारा बढ़ता है, और दूसरा आज जो अच्छा प्लेयर खेला था उसको सरकारे मदीना और खाने काबे की जो ज़ियारत करने का मौका दिया गया है,
मैं उन सब का तहे दिल से शुक्रिया अदा करता हूँ और तमाम स्पॉन्सरों का जिन्होंने इसके अंदर दाम में दिराम में मदद की है उनका शुक्रिया अदा करता हूँ। मुस्लिम प्रीमियर लीग सीजन 1 में आयोजन કરવામાં આવ્યું હતું ફર્સ્ટ ઓફ ઓલ અસલામ વાલેકુમ। આજે અમે એમપીએલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। એમાં ટોટલ 12 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું। એમાં આખા વડોદરાની ટીમો હતી, જેમાં ઘણી બધી ટીમોએ સારું પરફોર્મન્સ આપ્યું છે અને છેલ્લે ફાઇનલમાં 2 ટીમ આવી હતી, જેમાંથી એક ટીમ હતી બરોડા વાઇકિંગ્સ કરીને, એ આજે એનો ખિતાબ જીતી ગઈ છે। અને અમારા સ્પોન્સર ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યું છે, ટીમના જે ઓનર્સ હતા એ લોકોએ સપોર્ટ કર્યું છે। તો એ મંતવ્યના કારણે અમે લોકો આજે અમારી જે ટુર્નામેન્ટ છે એ બહુ સક્સેસ થઈ છે અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ અમારી આખી જે કમિટી છે અમે લોકોએ નેક્સ્ટ ટાઈમ સારું ટુર્નામેન્ટનું પાછું આયોજન કરશું અને એનાથી મોટું આયોજન કરશું। અને જેટલા પણ સ્પોન્સર હતા એ લોકોએ જે મેન ઓફ ધ સિરીઝમાં જે ટુર્નામેન્ટ આપી છે, જેમાં હજ અને ઉમરાની જે જાહેરાત કરી છે, સૌથી મોટો ઇનામ છે। આખા વડોદરામાં એવું ઇનામ આજ સુધી વેચવામાં નથી આવ્યું છે। ઉમરા માટે કોણ વિનર છે? ઉમરા માટે જે મિસ્ટર ઓમાન કરીને એક છોકરો છે, ઓમાન અરબ કરીને, એ આજે વિનર થયા છે અને એમને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યું છે અમારા તરફથી। મારું નામ છે મોહમ્મદ આરિફ શેખ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।